આરટીઈ એક્ટ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા છે, જે વધારીને ગુજરાત સરકારે 6 લાખ કરવાના સંકેત આપ્યા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું હતું કે સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને 1-2 દિવસમાં નિર્ણય લઈ શકે છે. જો સરકાર નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના 10 દિવસનો સમય આપવામાં આવશે. 1.5 લાખની લઈને કેટલા સુધી લઈ જઈ શકે છે આવક? અન્ય યોજનાઓની અંદર 6 લાખ સુધીની આવક મર્યાદામાં આપણે દરેક યોજનાઓમાં આપણે આપી રહ્યા છીએ, પરંતુ આરટીઈને અંદર વધારે એની વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ હેતુ છે. જે ફિક્સ આવક મર્યાદા થશે એ જાહેરાત કરી અને વધુ વિદ્યાર્થીઓ લાભ મળે એ હેતુથી અમે આ ચેન્જિંગ કરવા માંગી રહ્યા છીએ. આરટીઈ અંતર્ગત અપાતા એડમિશનને લઈને ભાજપના સિનિયર ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો. ધારાસભ્ય યોગેશ પટેલે દાવો કર્યો કે આરટીઈ અંતર્ગત જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે એ વિદ્યાર્થીઓને શાળામાં અલગ બેસાડવામાં આવે છે. યોગેશ પટેલે એવો પણ દાવો કર્યો કે દૂરની સ્કૂલમાં પ્રવેશ અપાતો હોવાથી વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે શિક્ષણ મંત્રીએ દાવો કર્યો કે આ પ્રકારની કોઈ ફરિયાદ નથી મળી. જો ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાશે. આ તરફ રાજ્યના 13 જિલ્લા અને શહેરમાં આરટીઈ અંતર્ગત બેઠકો ઘટી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2023-24માં 30,989 બેઠક હતી, જે વર્ષ 2024-25માં 16,709 થઈ ગઈ.